નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આજના વિડીયોમાં આપણે જોઈશું હોળીની ઉજવણી ક્યારે અને કઈ રીતે થાય છે, હોળીની પૌરાણિક કથા, અન્ય પ્રસંગો, હોળીનો ઉપદેશ અને મહત્વ, વિવિધ પ્રાંત અને સંપ્રદાયમાં હોળીની ઉજવણી કઈ રીતે થાય છે, આધુનિક સમયમાં હોળીની ઉજવણી કઈ રીતે કરવામાં આવી રહી છે, વિવિધ દેશોમાં હોળી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે તે, કેસુડાના ફૂલનું મહત્વ, કેસુડાના ફૂલોની પૌરાણિક કથા, કેસુડાના ઔષધીય ઉપયોગ, કેસુડાના રંગ બનાવવાની રીત અને હોળીમાં રાખવાની સાવચેતીઓ, આ બધી જ માહિતી આજના વિડીયોમાં આપવામાં આવશે. તો અંત સુધી જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં. ઉજવણી ક્યારે અને કઈ રીતે કરવામાં આવે છે. ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. હોળી એટલે વસંતના વધામણા કરવાનો ઉત્સવ. ફાગણ ફોરમ તો આવી આપણને નવજીવનનો સંદેશ આપે છે. હોળીના દિવસે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો વાજતે ગાજતે ઢોલ વગાડી એકઠા થાય છે. હોળી પ્રગટાવી લોકો તેની પ્રદક્ષિણા કરે છે. શ્રીફળ વગેરે પવિત્ર વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. દરેક પ્રાંતમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. આપણા હિન્દુ ધર્મમાં હોળીની પ્રાચીન કથા બહુ જાણીતી છે. હોળીની પૌરાણિક કથા. શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં પ્રહલાદની કથા આવે છે. હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. તેણે બ્રહ્માજીની તપસ્યા કરી અને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું કે તેને કોઈ માનવ કે પ્રાણી નહીં મારી શકે, અસ્ત્ર કે શસ્ત્ર વડે મારી નહીં શકાય, દિવસે કે રાત્રે, ઘરમાં નહીં કે બહાર નહીં, આકાશમાં નહીં અને જમીન પર પણ નહીં મારી શકાય. આવું વરદાન મેળવ્યા પછી હિરણ્યકશ્યપ પોતાને અમર માનવા લાગ્યો અને પોતે જ ઈશ્વર છે એમ લોકોને કહેવા લાગ્યો. પોતાના રાજ્યમાં ઈશ્વરની જગ્યાએ પોતાની પૂજા કરાવવા લાગ્યો. પોતાની જાતને ઈશ્વર માનતા હિરણ્યકશ્યપના ઘરે જ પ્રહલાદ નામના પ્રભુ ભક્તનો જન્મ થયો. જેમ કાદવમાં કમળ ખીલે તેમ તેના ઘરમાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદના આશ્રમમાં રહેતા હતા. આથી ગર્ભમાંથી જ એ પ્રભુ ભક્તિના પાઠ ભણી આવ્યો હતો. મોટો થઈ પ્રભુ ભક્તિના રંગે રંગાયો. પ્રહલાદ વિષ્ણુ ભક્ત બન્યો. તેને આશ્રમમાં જ હરિભજનની લગની લાગી ગઈ. સૃષ્ટિના કણે કણમાં હરિ વસેલા છે એમ તે દ્રઢપણે માનવા લાગ્યો. પ્રહલાદની આવી હરિભક્તિ જોઈ હિરણ્યકશ્યપને ખૂબ ક્રોધ આવ્યો. તે પ્રહલાદને પોતાના જેવો રાક્ષસ બનાવવા માંગતો હતો. પ્રભુ ભજનથી મુક્તિ અપાવવા તેણે પ્રહલાદ પર અસહ્ય ત્રાસ આપવાનું શરૂ કર્યું. પરંતુ પ્રહલાદ તો પળે પળ હરિનું જ નામ લેતો રહ્યો. તેની પ્રભુ ભક્તિને સહેજ પણ આંચ ન આવી. હિરણ્યકશ્યપે પ્રહલાદને બળબળતી રેતીમાં નાખ્યો, ઊંડા કૂવામાં નાખ્યો, પહાડ પરથી ફેંક્યો, પરંતુ પ્રહલાદની નિષ્કામ ભક્તિ ડગાવી શક્યો નહીં. હિરણ્યકશ્યપે રાક્ષસોના ગુરુ પાસે ભણવા મોકલ્યો, પરંતુ ગુરુ પણ પ્રહલાદથી થાકી ગયા. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારે હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો બાળી નાખવાનો વિચાર કર્યો. હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં. હિરણ્યકશ્યપના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસે છે, પરંતુ રામ રાખે તેને કોણ રાખે? હોલિકાનું વરદાન નિષ્ફળ ગયું. સદવૃત્તિના માનવને બાળવા પ્રયત્ન કર્યો, તેથી હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ હસતો રમતો બહાર આવ્યો. આમ હોળીનો તહેવાર આપણને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ રાખવાની તથા સત્કાર્ય કરવાની અને કોઈને કષ્ટ ન પહોંચાડવાની શીખ આપે છે. કથામાં આગળ હિરણ્યકશ્યપ પ્રહલાદને કહે છે કે જો તારો ભગવાન કનેકરમાં હોય તો જો સામે ગરમ થાંભલો છે એને બાદ ભીડી લે, તારા ભગવાન તેમાં હોય તો પકડી લે એને. પ્રહલાદ એ ગરમ કરેલા થાંભલાને બાદ ભીડવા જાય છે ત્યાં એ સ્તંભના 2 ટુકડા થઈ જાય છે અને એમાંથી ભગવાન નૃસિંહ એટલે કે વિષ્ણુનો અવતાર પ્રગટ થાય છે, જેનું માથું સિંહનું અને શરીર માનવનું હોય છે. એ વિષ્ણુ અવતાર પ્રભુ હિરણ્યકશ્યપને પકડી પોતાના ખોળામાં રાખી નખ વડે તેને ચીરી નાખે છે. આમ બ્રહ્માજીના વરદાન મુજબ હિરણ્યકશ્યપનો વધ થાય છે. નૃસિંહ અવતાર માણસ પણ ન ગણાય, પ્રાણી પણ ન ગણાય. એનો વધ સંધ્યા ટાણે કર્યો, એટલે દિવસ પણ નહીં અને રાત્રિ પણ નહીં. જમીન પર પણ એને નહોતો રાખ્યો. પ્રભુએ પોતાના ખોળામાં રાખેલો, એટલે જમીનમાંય નહીં અને આકાશમાંય નહીં, ઘરમાંય નહીં અને બહાર પણ નહીં, એટલે ઘરના ઉંબરામાં રાખીને એને મારેલો. આમ હિરણ્યકશ્યપનો પ્રભુએ વધ કર્યો. આમ સત્યનો અસત્ય પર, દેવોનો દૈત્ય શક્તિ પર વિજય થાય છે. પ્રહલાદની પ્રભુ ભક્તિથી પ્રસન્ન થઈ પ્રભુ પ્રહલાદને દર્શન દેવા અને તેના પિતાને મારવા પ્રગટ થયા. તેના બીજા દિવસે સૌ ખુશ થઈ ઉત્સવ ઉજવ્યો. એકબીજા પર અબીલ ગુલાલ ઉડાડ્યા
અને શરૂ થયો ઉત્સવ ધૂળેટીનો. ત્યારથી હોળી પ્રગટાવી સૌ અગ્નિદેવની પ્રદક્ષિણા કરે છે અને બીજા દિવસે રંગ ગુલાલ ઉડાડી ધૂળેટીનો ઉત્સવ ઉજવે છે. હોળી સાથે જોડાયેલા અન્ય પૌરાણિક પ્રસંગો જોઈએ તો હોળીના દિવસે જ કામદેવને શિવે ક્રોધાગ્નિથી ભસ્મ કરી દીધા હતા. સૃષ્ટિના પ્રથમ પુરુષ મનુની ઉત્પત્તિ આ જ દિવસે થઈ હોવાનું મનાય છે. હોળી એટલે ફાગણ સુદ પૂનમના દિવસે જ લક્ષ્મીજી પ્રાગટ્ય થયા હતા, એટલે લક્ષ્મી જયંતિ તરીકે પણ આ દિવસ ઉજવાય છે. હોળીના તહેવારનું મહત્વ અને ઉપદેશ એટલે કે આપણને આ તહેવાર શું શીખવે છે. હોળીમાં આપણા જીવનમાં રહેલા દુર્ગણ રૂપી મેલને બાળવો જોઈએ. તમામ ભેદભાવોને ભૂલી એક થઈ રંગોત્સવ ઉજવવો જોઈએ. હોળી વસંત ઋતુમાં આવે છે. આ સમયમાં કફજન્ય રોગો વધુ થાય છે. આથી આપણી વૈદિક સંસ્કૃતિમાં ધાણી, દાળિયા, ખજૂર જેવા કફ હરનારા પદાર્થો ખાવાની પરંપરા છે. હોળી પ્રગટાવવામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ રહેલો છે. હોળીમાં છાણ, કપૂર, ઔષધિઓ, સૂકા પર્ણો, ઘી, વનસ્પતિના લાકડા વગેરેનો ધુમાડો વસંત ઋતુના રોગના જીવાણુને નષ્ટ કરે છે અને આમ વાતાવરણ પવિત્ર બનાવે છે. અનુભવી ખેડૂતો, જ્યોતિષાચાર્યો હોળીની જ્વાળાઓ પરથી આવનારા ચોમાસાનો સંકેત આપતા હોય છે. ઈશાન દિશાનો પવન સારા વરસાદના સંકેત આપે છે. વિવિધ પ્રાંત સંપ્રદાયમાં હોળીની ઉજવણી. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાનામાં હોળી પહેલા ફાગણ સુદ તેરસથી પૂનમ એમ 3 દિવસ શેત્રુંજય પર્વતની 6 ગાંવ યાત્રાનું વિશેષ મહત્વ છે. દેશ વિદેશથી શેત્રુંજય પર્વતની 6 ગાંવ પગપાળા યાત્રામાં હજારો જૈન ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. સ્થાનિક લોકો તેને ઢેબરા તેરસના મેળા તરીકે ઓળખે છે. પાલિતાના પાસે કદમગીરી પર્વત પર પ્રસિદ્ધ અને પ્રાચીન કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે. હોળીના આગલા દિવસે અહીં કમળા હોળી પ્રગટાવવામાં આવે છે. કમળાઈ માતાજીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોળીને ફૂલદોલ ઉત્સવ તરીકે ઉજવે છે. રાજસ્થાન અને વ્રજ એટલે કે વૃંદાવન અને ગોકુલ મથુરાવાળો વિસ્તાર હોળી બહુ ઉત્સાહથી અને આનંદ ઉમંગથી ઉજવે છે અને એટલે જ વ્રજની હોળી જે છે આખા દેશમાં વખણાય છે. આ પ્રદેશોમાં હોળી દિવાળીની જેમ ઉજવાય છે. રાજસ્થાનમાં તો કેટલાય દિવસો સુધી હોળી ઉજવાય છે. રાજસ્થાની લોકો હોળીના દિવસે હોળી ગીત ગાય છે. આ ગીતો ફાગણ ગીત કે હોળીના ફાગ તરીકે ઓળખાય છે. પ્રેમ અને વસંત ઋતુનું વર્ણન તથા લોકજીવનની વાતો આ ગીતોમાં હોય છે. વૈષ્ણવ ધર્મમાં રાધાકૃષ્ણ અને ગોપીઓના પ્રેમના હોળી ગીતો પ્રચલિત છે. આધુનિક સમયમાં હોળીની ઉજવણી. આજના સમયમાં યંગસ્ટર્સ એટલે યુવાનો બાઇક લઈ ધૂમ સ્ટાઇલે આખો દિવસ ફરે છે અને મિત્રો સાથે રંગોથી હોળી રમે છે. હોળીનો ઉત્સવ આનંદપૂર્વક ઉજવે છે, કાંઈ વાંધો નથી, પરંતુ રાસાયણિક રંગોનો ઉપયોગ વધી ગયો છે અને ડીજેની પાર્ટી અને પાણીનો બગાડ પણ વધી રહ્યો છે. હોળીના નામે છોકરીઓની છેડતી થઈ રહી છે. મોડી રાત સુધી યુવાનો રખડે છે અને પૈસા અને પાણીનો અને સમયનો વેડફાટ કરે છે. બહારનું જમી અને આરોગ્ય પણ બગાડે છે. આ છે આજના સમયની હોળી. વિવિધ દેશોમાં હોળીની અલગ અલગ રીતે થતી ઉજવણી. મડ ફેસ્ટિવલ દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાના આ ફેસ્ટિવલમાં સ્થાનિકો અને પ્રવાસીઓ બીચ પર ભેગા થઈ મડ ફાઇટ, મડ પેઇન્ટિંગ અને મડ સ્લાઇડિંગ જેવી એક્ટિવિટી કરે છે. કહેવાય છે કે ત્યાંનો કાદવ મિનરલ્સથી સમૃદ્ધ છે, જે ત્વચા માટે સારો છે. હોલી વન લંડન. હોલી વન ફેસ્ટિવલમાં સંગીત, નૃત્ય અને વિવિધ પ્રદર્શન રજૂ કરવામાં આવે છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ હજારો લોકો એક સ્થળે એકઠા થાય છે અને એકબીજા પર રંગીન પાવડર અને દિવાલ રંગવાના પેઇન્ટ જેવો કલર ફેંકે છે. સોંગક્રાન વોટર ફેસ્ટિવલ થાઈલેન્ડ. આ તહેવાર થાઈલેન્ડમાં તેમના નવા વર્ષની શરૂઆતને વધાવવા એપ્રિલમાં મનાવાય છે. ભારતમાં રમાતી હોળીની જેમ જ ત્યાંના લોકો પિચકારી અને ડોલનો ઉપયોગ કરે છે. એ સિવાય બરફના પાણીની ડોલ એકબીજા પર રેડે છે. વોટરમેલન ફેસ્ટિવલ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં વોટરમેલન ફેસ્ટિવલ યોજાય છે. તેમાં તરબૂચ ખાવાની સ્પર્ધા, તરબૂચ રેસ, તરબૂચ તોડવાની સ્પર્ધા વગેરે જેવી રમતો રમવામાં આવે છે. લાઇફ ઇન કલર યુએસ. લાઇફ ઇન કલર અમેરિકાના ફ્લોરિડામાં સૌથી મોટી પેઇન્ટ પાર્ટી તરીકે પ્રખ્યાત છે. તેની શરૂઆત એક કોલેજ ફેસ્ટિવલ તરીકે થઈ હતી અને હવે તે દર વર્ષે હોંશભેર ઉજવાય છે. આ પેઇન્ટ પાર્ટીમાં ઇલેક્ટ્રોનિક મ્યુઝિશિયનો લોકો સમક્ષ પરફોર્મ કરે છે અને લોકો નાચતા ઝૂમતા એકબીજા પર સ્પ્રે પેઇન્ટ છાંટે છે. લા ટોમેટિના સ્પેન. લા ટોમેટિના દર વર્ષે ઓગસ્ટ આસપાસ સ્પેનના બુલોનના વેલેન્સિયન શહેરમાં યોજાય છે. લા ટોમેટિનામાં લોકો એકબીજાને ટામેટા મારે છે. તે 1945થી ત્યાંની પરંપરામાં છે અને લોકોને ખુશી અને મનોરંજન આપવા માટે ઉજવવામાં આવે છે. બેટલ ઓફ ઓરેન્જ ઇટાલી.
તેને કાર્નિવલ ઓફ ઇવરિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ફેસ્ટિવલ લા ટોમેટિનાનું ઇટાલિયન રૂપ છે. તે સૌથી મોટી ફૂડ ફાઇટ્સમાંથી એક છે, જ્યાં લોકો એકબીજાને નારંગી ફેંકે છે અને ફટકારે છે. બેટલ ઓફ ઓરેન્જ ઇટાલીના વેટિકન શહેરમાં થાય છે. આ મનોરંજક ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે ફેબ્રુઆરીમાં થાય છે. કેસુડાના ફૂલનું મહત્વ. કેસુડાના ફૂલો, જેને ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ અથવા પલાસના ફૂલો તરીકે પણ ઓળખવામાં આવે છે, હોળીની ઉજવણીમાં આ ફૂલો ખૂબ મહત્વ ધરાવે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધૂળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. અંતરિયાળ વિસ્તારના લોકો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા નથી. મંદિરો અને વ્રજભૂમિમાં રંગોત્સવ કેસુડાના ફૂલોના રંગથી જ મનાવવામાં આવે છે. કેસુડાના ફૂલોની પૌરાણિક કથા. ભગવાન કૃષ્ણે હોળી દરમિયાન ગોપીઓ પર રંગીન પાણી ફેંકીને મજાક કરી હતી. ગોપીઓ કૃષ્ણની માતા યશોદા પાસે પહોંચી અને તેની ફરિયાદ કરી. યશોદાએ તેને પાઠ ભણાવવા યોજના બનાવી. માતા યશોદાએ કેસુડાના ફૂલનો પાવડર પાણીમાં ભેળવ્યો અને તેના ચહેરા પર લગાવ્યો. કૃષ્ણનો ચહેરો તેજસ્વી નારંગી લાલ થઈ ગયો. એ પછી કૃષ્ણ ઘરની બહાર નીકળવામાં શરમ અનુભવતા હતા. પરંતુ જ્યારે કૃષ્ણ ઘરની બહાર નીકળ્યા ત્યારે ગામ લોકોએ તેના રંગીન દેખાવની પ્રશંસા કરી અને પૂછ્યું કે તેણે આ સુંદર રંગ ક્યાંથી મેળવ્યો. જેના પર કૃષ્ણએ ગર્વથી જવાબ આપ્યો કે તે તેની માતા તરફથી ભેટ છે. તે દિવસથી કેસુડાના ફૂલો હોળીની ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા. કેસુડાના ઔષધીય ઉપયોગ. કેસુડાના ઝાડની છાલ શરીરના કોઈપણ ઘા અને કટની સારવારમાં ઉપયોગી છે. કેસુડાના ઝાડના મૂળનો ઉપયોગ રાતના અંધત્વને દૂર કરવા માટેની દવામાં થાય છે. કેસુડાના ફૂલોમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે. ત્વચાની બીમારીઓમાં તે ગુણકારી છે. કેસુડાનો રંગ બનાવવાની રીત. કેસુડાના ફૂલની પાંખડીઓને એકઠી કરો. મોટા ટબમાં પાણી ભરો. પાણી ભરેલા ટબમાં કેસુડાની પાંદડીઓ નાખો અને એક લાકડાના દંડા વડે તેને થોડીવાર હલાવો. ઢાંકીને આખી રાત અડક્યા વગર તેને એમનેમ રહેવા દો. સવારે જોશો તો સુંદર કેસરી રંગનું પાણી તૈયાર થઈ ગયું હશે. ફૂલોને તેમાંથી દૂર કરી લો. તૈયાર છે તમારો ઓર્ગેનિક હોળીનો રંગ. પાણીને ગુબ્બારા કે પિચકારીમાં ભરી મિત્રો સાથે તહેવારનો આનંદ લૂંટો. હોળી રમતી વખતે રાખવાની સાવચેતીઓ. ધૂળેટીમાં કુદરતી રંગો જે કેસુડાના ફૂલ વગેરેમાંથી બને છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક રંગો ચામડી તથા વાળ, આંખને નુકસાન કરે છે. તેના ઉપયોગથી બચવું જોઈએ. ધૂળેટી રમવા માટે બને તેટલો ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અત્યારે ભારતના 60 કરોડ લોકો જળ સંકટનો સામનો કરી રહ્યા છે. અબીલ ગુલાલ સાથે સૂકી હોળી રમવી જોઈએ. ત્રીજું, હોળી રમતી વખતે કોઈને હેરાન ન કરવા. હોળીમાંથી જ ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હોય છે, માટે શાંતિથી હોળી રમવી. ચોથું, હોળી રમતા પહેલાં શરીર પર વેસલીન લગાવી દેવું તથા વાળમાં તેલ નાખી દેવું, જેથી રંગોની આડઅસરથી શરીર અને વાળને બચાવી શકાય અને પાણી સાબુથી ધોતી વખતે સહેલાઈથી રંગો દૂર થઈ જાય. પાંચમું, ચાલુ બાઇકે હોળી ન રમવી. અકસ્માત થઈ શકે છે. કોઈ વાહન ચાલક જતા હોય તેના પર રંગ કે પાણી કે પથ્થર વગેરે ન નાખવા. ગંભીર અકસ્માત થઈ શકે છે અથવા કોઈને ઈજા થઈ શકે છે. માટે આટલી બાબતોની ધ્યાન રાખી અને હેપી હોલી અને સેફ હોલી ઉજવીએ.